હરિયાણા ગુડગાંવની એપોનિક્સ લેબ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના મનીના ડિરેક્ટરોએ સુરતમાં રહેતા નિવૃત્ત આઈટી અધિકારીને સચિનના વાંજ ખાતે ઈવી પ્લાન્ટના નામે ₹2.97 કરોડનો ચૂનો ચોપડ્યો હતો. આ ગુનામાં પોલીસે ઈવી કંપનીના ચેરમેનના પુત્ર અને ડિરેક્ટર મનીષ ચુગની ધરપકડ કરી હતી. વેસુ સંગીની એવોક ખાતે રહેતા રાજેશ કુમાર લાલ મદનલાલ કુંદનલાલ, ઉંમર વર્ષ 61, મૂળ મેરઠ યુપી, આવકવેરા ખાતાના સંયુક્ત કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. રાજેશ લાલે ક્રાઇમ બ્રાન્ચમાં મનવિંદર સિંહ ચુગ, તેના પુત્ર મનીષ અને મનીષની પત્ની શિલ્પી, તમામ રહે ગુડગાંવ, હરિયાણા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. મનવિંદર સિંહ ગુડગાંવમાં બેસ્ટેક પાર્ક ખાતે આવેલ એપોનિક્સ લેબ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ચેરમેન અને ડિરેક્ટર છે. તેમનો પુત્ર પણ કંપનીનો ડિરેક્ટર છે. તેઓ એપોનિક્સ ઈવી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના શેર હોલ્ડર પણ છે. કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ નવી દિલ્હી ખાતે આવેલ છે. સચિના વાંજ ખાતે તેઓનો પ્લાન્ટ પણ આવેલો છે. તેમની કંપની ઇલેક્ટ્રિક વ્હીકલ સ્કૂટરના ઉત્પાદન સાથે સંકળાયેલ છે. આ નિવૃત્ત અધિકારી સાથે મળીને સુરતમાં ઈવી વાહનની એક નવી કંપનીનો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટના ખર્ચ ₹15 કરોડ થશે અને 4500 ઈવી સ્કૂટર માટે પાઇપલાઇન સહિતની જરૂરી વસ્તુઓ મેસર્સ એપોનિક્સ લેબ્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી મેળવવી પડશે તેમ કહીને ₹2.97 કરોડ લોન પેટે લીધા હતા. આ રકમ પર દર વર્ષે 8% વ્યાજ ચૂકવવાની પણ લાલચ આપી હતી. આ નિવૃત્ત અધિકારી સાથે મળી સુરતમાં ઈવી વાહનની એક નવી કંપનીનો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટના ખર્ચ 15 કરોડ થશે અને 4500 ઈવી સ્કૂટર માટે પાઇપલાઇન સહિતની જરૂરી વસ્તુઓ મેસર્સ એપોનિક્સ લેબ્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી મેળવવી પડશે તેમ કહી ₹2.97 કરોડ લોન પેટે લીધા હતા. આ રકમ પર દર વર્ષે 8% વ્યાજ ચૂકવવાની પણ લાલચ અપાઈ હતી. સાથોસાથ 20% શેર તેમના પુત્ર દિશાંત લાલને આપશે અને નવી કંપની એટલે કે એપોનિક્સ ઈવી પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર બનાવ્યા હતા. વાંસ ગામનો પ્લાન્ટ યોગ્ય રીતે નહીં ચાલતા બંધ થઈ ગયો હતો. દશાંતને કંપનીમાં ડિરેક્ટર પદ આપ્યું પણ કોઈ સત્તા સોંપી ન હતી. દિશાંતને 20% શેર હોલ્ડર બનાવી ચુગ પરિવાર 80%ના શેર હોલ્ડર બન્યા હતા. કંપનીમાં લોન પેટે લીધેલ ₹2.97 કરોડ ચુગ બાપ બેટાએ અંગત ઉપયોગમાં વાપરવા શિલ્પી ચુગના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. આર્થિક ગુના નિવારણ શાખામાં આ મામલે શનિવારે ગુનો નોંધાતા સબ ઇન્સ્પેક્ટર યુબી સોલંકીએ 3 પૈકી એક આરોપી મનવિંદર સિંહ ચુગ, ઉંમર વર્ષ 39, ને ઝડપી લીધો હતો. ઇલેક્ટ્રિક બાઇકની ફેક્ટરી શરૂ કરી ડિરેક્ટર બનાવવાની ભાગીદારી બનાવવાની સાથે છેતરપિંડી કરવાનો આરોપી પકડાયો છે. શું છે હકીકત? ઇકોસેલ સુરત શહેર ખાતે ફરિયાદી શ્રી રાજેશ લાલ ને બાઇકની ફેક્ટરી બનાવી પ્રોડક્શન કરી અને વેચવા બાબતે તેમના પુત્રને ભાગીદારી આપી અને સારું એવું ધંધાથી સારું વળતર મળશે એવી લાલચ આપી આરોપી મનવિંદર ચુગ તથા અન્ય આરોપીઓએ ફરિયાદીને લાલચ આપી અને ₹2.97 તેઓ સાથે વિશ્વાસઘાત કરેલ, જે અનુસંધાને એફઆઈઆર નોંધી અને આરોપી મનીષ ચુગની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ અન્ય આરોપીઓ બાબતે તપાસ ચાલુ છે. આ ગુનામાં આરોપી અને તેના પિતા કંપનીમાં ડાયરેક્ટર હતા અને એ ડાયરેક્ટરના આધારે તેઓએ ફરિયાદીને લાલચ આપેલી કે તમે અમારી કંપનીનું જે બાઇક બનાવીએ છીએ એ બાઇક તમે અહીંયા સુરત શહેરમાં વેચો, અમારી સાથે ભાગીદાર બનો અને તમને એમાં સારો એવો નફો મળશે એવી લાલચ આપેલી. સર, જે આરોપી છે અને ફરિયાદી છે કઈ રીતે સંપર્કમાં આવ્યા હતા? આરોપી અને ફરિયાદી જે છે, આરોપી પોતે ગુડગાંવમાં ત્યાં નોઈડા ખાતે પોતાનો ધંધો ચલાવે છે અને ફરિયાદી જે છે એ પણ પોતે અવારનવાર ત્યાં પોતાના અન્ય સગાવાલાઓને મળવા જતા હતા. એ દરમિયાન ત્યાં એમને પરિચય થયેલો હતો. અન્ય કોઈ જોડે પણ આ પ્રમાણેની છેતરપિંડી આચરી હોઈ શકે? હાલ અમારી તપાસ ચાલુ છે અને તપાસ દરમિયાન કદાચ શક્ય હશે તો જો ગુનો જણાવશે તો એ બાબતે પણ અન્ય કાર્યવાહી વિશેષ કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.